તોડ્યું નથી. સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા સુરતમાં એક જ પિત્તળનું પેલું મિલ્યું છે આમ, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ. સમાજનું બંધારણ ઘડવામાં આવે છે. આ બંધારણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ હોય છે. મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ હોય છે અને મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થાય છે અને સમાજનું બંધારણ ઘડવામાં આવે છે. એમાં સમાજના બંધારણમાં અનેક મુદ્દાઓ લેવામાં આવે છે, જેમાં ડીજે ઉપર લગ્ન ન કરવા આ પણ મુદ્દો લેવામાં આવે છે. અને ત્યારબાદ હવે બંધારણ તૂટ્યું છે. બંધારણ તૂટતા ગબ્બર ઠાકોરને સમાજ બહાર મોકલવામાં આવ્યા છે. ત્યારે સાતલપુર તાલુકામાં કોયડા ગામમાં મગનજી ઠાકોરને બચાવવામાં આવી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતા, કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા ઠાકોર સમાજના એ બંધારણ માટે. આ બંધારણ ઘડવામાં આવ્યું હતું, તેમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને વિચારના અંતે આ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં ડીજેનો મુદ્દો પણ આ ચર્ચામાં જોવા મળ્યો હતો. ડીજેના મુદ્દા બાબતે સમાજમાં ખોટો ખર્ચ ન થાય એ માટે આ બંધારણ કરવામાં આવ્યું હતું, પરંતુ બંધારણ તૂટી રહ્યું છે. બંધારણ તૂટતા સમાજની મિટિંગો થઈ રહી છે. સમાજમાં આ બંધારણ તોડનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. અગાઉ સમાજનું બંધારણ તૂટ્યું હતું ગબ્બર ઠાકોર દ્વારા લગ્ન પ્રસંગે જે ડીજે લાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ ડીજે આપતાની સાથે જ સમાજના સંગઠનો એકઠા થયા હતા અને ત્યારબાદ સમાજે તેમને એક વર્ષ માટે બહાર કાઢ્યા છે. સમાજમાં અનેક જગ્યાએ આવા ડીજે વાગી રહ્યા છે, રાસ ગરબાઓ થઈ રહ્યા છે. આવા જ રાસ ગરબા સાતલપુર તાલુકાના કોયડા ગામે પણ જોવા મળ્યા. કોયડા ગામે મગનજી ઠાકોર કે જેઓ ત્યાંના સરપંચ છે, તેમના ઘરે જ રાસ ગરબાનો પ્રોગ્રામ હતો. ત્યાં લવિંગજી ઠાકોર જાય છે અને અનેક એવા નેતાઓ જાય છે અને આ પણ ચર્ચામાં વિષય રહે છે. ઠાકોરના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હતો એ સમય દરમિયાન રાસ ગરબા રાખવામાં આવે છે અને એ પણ ચર્ચાનો વિષય બને છે. કેટલાક પત્રકારો લવિંગજી ધારાસભ્યને પૂછે છે કે તમે ત્યાં હાજર હતા અને આ જે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, ત્યારે એ વિડીયો પણ અમારી પાસે આવ્યો છે. ત્યારે લવિંગજી ઠાકોર આ બાબતે શું બોલી રહ્યા છે, શું કહી રહ્યા છે એ સાંભળો. તમે લગ્નમાં ગયા હતા કોયડા ગામે, કોયડા ગામના અંદર ડીજે વાગ્યું. કોયડા ગામના અંદર તમે લગ્ન, કોયડા ગામની વાત છે. કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું. એ રાસ ગરબા રાખ્યા હતા, દીકરીના લગ્ન હતા, એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું. અને રાસ ગરબા હે, રાસ ગરબા, રાસ ગરબા આના તૂટશે તો ડીજે વગાડી નથી. ડીજે નથી, રાસ ગરબા. રાસ ગરબાના અંદર ડીજે વગાડી છે લવિંગજી. ડીજેના અંદર રાસ ગરબા, રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં? એને રિઝમ ઓલો આવે ને કલાકાર. તમારું શું કેવું છે? આમને સમાજ બહાર કરવામાં આવશે? જો સમાજનો નિર્ણય છે, નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય? અરે ભાઈ, તો મને રાતે ક્યાં ખબર, હું વહેલો ગયો તો એટલે વાત કરી તો આમને સમાજ બહાર મૂકવા માટે પ્રયાસ કરશો? ના ના, એ તો બધા સમાજનું કામ છે, ભેગા થઈને એને કહેવાય એમ હપ્તો આપવાનો. ઠાકોર સમાજના બંધારણ બાદ ગબ્બર ઠાકોરને જે લગ્ન પ્રસંગે ડીજે લાવવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેમને સમાજ બહાર મોકલવામાં આવ્યા છે. ત્યારે સાતલપુર તાલુકાના કોયડા ગામે જે લગ્ન પ્રસંગ યોજાયો મગનજી ઠાકોરના ઘરે, તેમની દીકરીના આ પ્રસંગે રાસ ગરબા રાખવામાં આવ્યા હતા અને આ રાસ ગરબામાં સ્થાનિક નેતાઓ પણ પહોંચ્યા હતા. હવે ઠાકોર સમાજ શું આ મગનજી ઠાકોરને સમાજ બહાર મોકલશે તેવા અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક નેતાઓનું કહેવું છે કે માતાજીના રાસ ગરબા હતા એટલે આ ડીજે લાવવામાં આવ્યું હતું અથવા તો એ રાસનો પ્રોગ્રામ હતો, આવું કહેવું છે. આવું કહીને સ્થાનિક જે મગનજી ઠાકોર છે તેમને બચાવવાના પ્રયત્ન કરી રહ્યા. સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક જે અગ્રણીઓ છે તે બચાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. મારું ગામનું નામ છે કોયડા અને ગામનું સરપંચ. બેન, સમાજે બંધારણ ઘડ્યું છે, તમારા અત્યારે લગ્ન, તમે સમાજના બંધારણ પ્રમાણે જ લગ્ન કર્યા છે. કયા કયા રિવાજો કર્યા હતા? અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સુરતમાં શું આપ્યું હતું? લગ્ન મૂકવા ગયા હતા સુરતમાં એક જ પિત્તળનું પેલું મિલ્યું છે આમ, અને જાહેરમાં કાંઈ પણ બીજું નહીં. અને દાંડિયા રાસનો જે વિડીયો વાયરલ થયો છે તે શું હકીકત છે? એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ. એ ટાઈમે જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે એ સંગાત હતું. એટલે
એવી રાખી. અત્યારે વાત એવી વાર્ષિક છે, ગામના સરપંચે ક્યાંક સમાજનું બંધારણ તોડશે, તો તમે શું મેસેજ આપવા માંગશો? અમે કંઈક એવું કંઈક તોડી જ નથી એમ. જે વિડીયો વાયરલ થયો છે ધાર્મિક કાર્યક્રમનો વાયરલ થયો, બે એમ એક જ હતું ને તારીખ એટલે અને અમે એવું કઈ એન્ટ્રી બેન્ટ્રી કઈ પાડી નથી કે નથી કઈ કઈ બહુ કઈ કર્યું. જે કાર્યક્રમ કર્યા એ તમે સમાજના આગેવાન પૂછીને કર્યા, બીજું અને બંધારણ આજુબાજુના ભાઈ વડીલોને બધાને પૂછીને જ કર્યું સમાજના બંધારણ પ્રમાણે. પરમાનન્ટ. ઓકે. ગબ્બર બાદ હવે સાતલપુર તાલુકાના કોયડા ગામનો જે લગ્ન પ્રસંગ છે એ પણ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. મગનજી ઠાકોરની દીકરીના લગ્ન હતા અને આ લગ્ન પ્રસંગે રાસ ગરબા રાખાય છે અને આ રાસ ગરબામાં સ્થાનિક ધારાસભ્ય સહિતના અનેક નેતાઓ પહોંચે છે. ત્યારે આ વિષય બન્યો છે કે શું સમાજ બહાર મગનજી ઠાકોરને મોકલવામાં આવશે. ત્યારે સ્થાનિક નેતાનું પણ એક નિવેદન સામે આવ્યું છે, તેમને પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. રમેશભાઈ દરગાભાઈ, સાતલપુર કોર કમિટી. મગનજીએ જે આજે 2 તારીખે લગ્ન કર્યા એ સમાજના બંધારણ મુજબ જ કર્યા છે. સાંજે જે કાર્યક્રમ હતો એ માતાજીમાંનો જે બ્રહ્મણી માતાજી છે એમનું દર વખતે 15 વર્ષથી પોતે જે જન્મદિવસ છે તે ઉજવે છે, એના માટે જ એ રાખેલું હતું. લગ્નના કોઈ પણ લગ્નમાં બંધારણ તોડ્યું નથી. આ વિડીયો વાયરલ આ વિડીયો વાયરલ થયો એ તો બિલકુલ ખોટો છે. આ લોકોએ ચગાવ્યું છે અને આ સમયે અમે બધા હાજર હતા. સમાજના બધા આગેવાનોએ હાજરી આપી હતી. બધાને પૂછીને જે આ કાર્યક્રમ કર્યો. સમાજનું બંધારણ તોડવું ના, સમાજનું કોઈ પણ બંધારણ તોડ્યું નથી. સમાજના બંધારણ 16 મુદ્દા છે, મુદ્દાના આધારિત જ લગ્ન કર્યા છે, એટલે એ વાત બિલકુલ ખોટી છે. મારું નામ બાબુભાઈ ઠાકોર, જે કોરડા મગનજીના ત્યાં જે લગ્ન પ્રસંગની વાત હતી એમાં મગનજી કાયમી એમની બ્રહ્મણી માતાનો જે તે દિવસે જન્મદિવસ હતો એટલે એ જન્મદિવસ નિમિત્તે અમે એમના પહેલાં એમને મળ્યા હતા. તો એમણે કીધું કે ભાઈ સમાજના બંધારણ મુજબ હું લગ્ન કરીશ, એટલે એમણે બંધારણ મુજબ જ લગ્ન કરતા હતા. પણ એમણે ડીજેની આગેવાની બધે ના પાડી એટલે ડીજે નહોતા લાયા અને એમણે આ લાઈવ જે દાંડિયા રાખ્યો એ માતાજીનો પ્રસંગ હતો એટલે રાખ્યો હતો અને અમે સાથે બધા ભેગા હતા. ઓકે. મેં જે આ બંધારણની વાત કરી એમાં સમાજના બંધારણનો કોઈ ઉલ્લેખ બગાડ કર્યો નથી. સમાજના બંધારણ 16 મુદ્દા વિરુદ્ધ કોઈ અમે આ પ્રસંગમાં સમાજનો નિયમનો ભંગ કરેલ નથી. મારા બેબીના લગ્ન હતા એટલે મારી છોડીના લગ્ન અમે અહીંથી કંકુતરી મૂકીએ, લગ્ન નથી લખ્યા. લગ્ન લખ્યા નથી. પછી મારા બાપને લગ્ન આવ્યું નથી. સમાજના નિયમ પ્રમાણે અમે લગ્ન કર્યા છે. છતાં આજે દાંડિયા રાસ હતા તેથી મારી કુળદેવી બ્રહ્મણીમાંનો 5 ઉચ્છ જન્મદિવસ હતો. એ અમારા અહીંના લોકલ આગેવાન ઠાકોર સમાજના પ્રમુખ છે, અમારા લેબોબા છે, પછી બીજા કાનજીભાઈ પ્રમુખ છે, ચીખેટેશ વાળા બધા અહીંના સાતલપુર તાલુકાના સરપંચોને બધાને ભેગા કરી અને મેં વાત કરેલ કે આપણે ઘરે આ લગ્ન છે. હવે સમાજના મેં પહેલા ઓર્ડર આપી દીધો હતો કારણ કે બંધારણ પહેલા મારે મોટું કરવાનું હતું. પછી અમારા બાએ બોલાય કે ભાઈ આપણે હવે કાંઈ કરવાનું થતું નથી. તો મેં એમને કીધું કે હવે આપણે ના કરવાનું થતું, તમે કોઈ અમારે કરવાનું છે. અમે કોઈ સમાજના 16 મુદ્દા સિવાય કોઈ બીજું આગળ કાંઈ કર્યું નથી. છતાંય અમે તોડ્યું નથી. સમાજને લાગતું બંધારણ અમને તોડ્યું હોય તો સમાજ કરે એમ અમે હાથ જોડીને સમાજ મા બાપ સમાજ કહે અમારા માટે જે સમાજ નિર્ણય લે છે અમારા માટે શિરોમાન્ય. આ વિડીયો વાયરલ થયો આ વિડીયો વાયરલ થયો એ બાબતમાં આ કને જે માણસો આયા એને બધું જોયું. આ વિડીયો વાયરલ થયા એ તો ખાલી ઉમાં જોતા કે આ ડીજે લાયા, પણ ડીજે અમે લાયા નથી. ડીજે વસ્તુ કોઈ અમે લાયા જ નથી. માતાજીનો દાંડિયા રાસનો લાઈવ પ્રોગ્રામ હતો એટલે માતાજીના જન્મદિવસ તેથી અમારે બેબીની તારીખ હતી એટલે એ તારીખે અમારે આ બધું ભેગું થઈ ગયું અને બારે અહીંથી 200 કિલોમીટર રહેતા હોઈએ ને એમ કે અમે ડીજે નથી લાયા. બોલો સદારામ બાપાની જય, બોલો ઓગણનાથ મહારાજની જય. આખી સમાજને હું નમસ્કાર કરું છું. અમે ધાબળિયામાં જે ભૂલથી છે એની હું માફી માંગુ છું. અમે જે થોડા ઘણા પ્રયત્ન કર્યા અને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહી ગઈ હોય, વત્તા અમારા જુદા બનાવ્યા હોય અને ભાઈ આજે સમાજનું બંધારણ તોડ્યું છે એના બદલ અમે આખી સમાજને 2 હાથ જોડીને અમે ગોમપતિ માફી માંગીએ. અને હવે આપણા આખા ગામના આ જે બંધારણ છે એ આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એગ્રી રહેવું પડશે અને સમાજ જે કહે આપણે 1 વર્ષ સુધી આપણે વર્તવું પડશે. હું વધુ નથી બોલતો. હવે જે સમાજ કહે આપણે
અને તમારું સાંભળવા માટે સ્વીકાર. ધન્યવાદ ભાઈ, ગામને તાળીથી વધાવો. ઝાબડિયા ગામે આજે 3 તાલુકાનો ઠાકોર સમાજ મળ્યો છે. 2-3 દિવસ પહેલા એક લગ્ન હતા, એમાં ડીજે વગાડવામાં આવ્યું છે. 4/1/2026ના રોજ ઓગળધામ પૂજ્ય સદારામ બાપાના સાક્ષીએ જે બંધારણ કરવામાં આવ્યું એમાં ડીજે સ્વતંત્ર બંધ રાખવામાં આવ્યું હતું, પણ છતાંય ઝાબડિયા ગામના આગેવાનોએ અને ગામના 3 ભાઈઓ ભેગા થઈને, કલાકારો ભેગા થઈને આ ડીજે વગાડી અને સમાજના બંધારણનો ખૂબ મોટો ભંગ કર્યો છે. એના અનુસંધાનમાં આજે સમગ્ર ઠાકોર ભેગો થયો અને સમાજમાં બંધારણના રીતિ રિવાજનો ફોલો કરવા માટે અમારા સાંસદ જ્ઞાનીબેન હોય, કેશાજીભાઈ હોય કે પછી અન્ય સમાજના બધા અમરતજી હોય, અન્ય સમાજના આગેવાનો ભેગા થઈને આજે એમને નાત બહાર મૂકવામાં આવ્યા છે. અને આવાવાળા સમયની અંદર 4/1/2027ના રોજ ફરી જ્યારે સમાજ ભેગો થશે એ દિવસે ગામ સમિતિનો જે નિર્ણય હશે, સમાજનો નિર્ણય છે, એ વખત નક્કી કરવામાં આવશે. ઠાકોર સમાજનું બંધારણ તૂટી રહ્યું છે. અનેક જગ્યાએ ડીજે રાસ ગરબા રાખવામાં આવી રહ્યા છે. શું રાસ ગરબા ડીજેમાં આવતા નથી? આવા પણ સવાલો છે, કારણ કે મગનજી ઠાકોરને બચાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક ધારાસભ્ય સહિતના જે નેતાઓ છે તેમના દ્વારા અનેક નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને માતાજીની એ જન્મદિવસના આ પ્રસંગે આ રાસ ગરબા રાખવામાં આવ્યા હતા તેવું તેમનું કહેવું છે. આમ મગનજી ઠાકોરને બચાવવામાં આવી રહ્યા છે. લોકોમાં અનેક ચર્ચાઓ છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે શું ગબ્બર સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, તેમને સમાજ બહાર મોકલવામાં આવ્યા છે, તો શું આ મગનજી ઠાકોરને આ રીતે રાખી શકાય? આવા અનેક સવાલો છે. એક બાદ એક આજે સમાજનું બંધારણ છે એ તૂટી રહ્યું છે, ત્યારે મગનજીને સમાજ બહાર મોકલે છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આ ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે.